હેલો, જય દ્વારકાધીશ. ચાલો આજે આપણે કયું પત્તું કરવાનું છે? હા, ઈ પત્તામાં શું કરવાનું છે? હે, તમને ખબર છે? શું કરવાનું છે? રાઈટ કરવાનું છે. હા, રાઈટ કરાવીશ. બરોબર. હજી તમને લખતા તો આવડે નહીં એટલે શું કરાવીશ? રાઈટ કરવાનું છે. હાલો, હવે જોજો. પહેલા ખાનામાં શું આપ્યું છે? જેને વાંચતા આવડે છે ઈ વાંચશે. આર્યા, હાલો, કાળા અક્ષરે પહેલા ખાનામાં શું આપ્યું? કબૂતર. હે, હા, તમને જેને વાંચતા આવડે છે એને વાંચવાનું. બરોબર. કબૂતર આપ્યું છે. હાલો, આમાંથી મને કહેશો કબૂતરનું ચિત્ર કેટલામું છે? આ કબૂતર છે. આ છે ને કબૂતર. ચાલો, હવે મને તમારે હું પૂછું ને એના જવાબ દેવાના છે. હવે કબૂતર શું ખાય? આશા, ચાલો, કોને ખબર છે કબૂતર શું ખાય? હા, શું ખાય? દાણા ખાય. બીજું શું ખાય? ઘઉં, બાજરો, ચોખા. ઈ બધું કોણ ખાય? કબૂતર. તો કબૂતરનો ખોરાક શું થયો? પેલા કબૂતરની વાત છે આપણે. હા, તો કબૂતર શું ખાય? તો કબૂતર શું ખાય? શું ખાય કબૂતર? ચોખા ને દાણા ને ખાય ને. હવે જેને લખતા આવડશે દાણા ઈ લખશે. દાણા પેલા ખાનામાં દાણા. જેને લખતા આવડે છે દાણા ઈ લખશે. અને નથી લખતા આવડતું એને ખબર છે ને કે શું ખાય? શું ખાય? ચોખા ને દાણા. તો ઈ શું કરશે? એમાં રાઈટ કરશે. લખતા આવડશે ઈ લખશે અને નહીં લખતા આવડે ઈ રાઈટ કરશે. હા, એમાં પેલા ખાનામાં. હા, દાહણા, હણા, અડા નહીં, હણા, હણ ફેણ નો અણ. હાલો, હાલો, એની ચાંચ કેવી છે? હે, એની ચાંચ કેવી છે? કાળી જેવી છે. પછી અણી વાળી છે કે? પછી જો એ પોપટની ચાંચ અને કબૂતરની ચાંચ સરખી છે? એકની લાલ છે, એકની કાળી જેવી છે, પછી એકની આમ ઊંચી છે. છે ને? આની કેવી છે? આમ ઊંચી છે. જ્યારે આની કેવી છે? અણીવાળી છે. કેવી છે? અણીવાર. હવે કબૂતર કેમ બોલે? બોલો તો. ઘૂ ઘૂ બોલે ને. પછી કબૂતરના પીછા નાના હોય કે મોટા? હે, મોટા હોય? નાના હોય. હાલો, પછી કબૂતરની નીચે શું લખ્યું? વાંચો તો. કબૂતરની નીચે તમારી ચોપડીમાં. હાલો, મોર. મોર જોયો છે બધાએ? આપણા ઘરે આવે, સ્કૂલે આવે છે ને? હવે મોરના પીછા કેવા હોય? મોટા. એની ચાંચ કેવી હોય? નાની ને લાલ કલરની હોય. પછી એનો કલર કેવો હોય? રંગ કેવો હોય મોરનો? ગ્રીન ને બ્લુ. એટલે રંગ બેરંગી હોય. જો કેટલા બધા રંગ છે, ગ્રીન ને બ્લુ ને. એટલે મોરનો રંગ કેવો હોય? રંગ બેરંગી હોય. મોર કેવો હોય? પછી મોર કેમ બોલે? પછી મોર શું ખાય? હે, ચીવડા ખાય. ઈયળ આવે ને એવું ખાય. હાલો, એના પછી મોરની નીચે શું લખ્યું? હવે પોપટ છે ઈ શું ખાય? હવે આવ્યો વારો પોપટનો. જયવીર, પોપટ શું ખાય? મરચું. ચોખા નો ખાય પોપટ. લાલ મરચું ખાય. બીજું શું ખાય? ટમેટા ખાય. ગ્રીન મરચું ખાય.
પછી પોપટની ચાંચ કેવી હોય? કેવી હોય? લાલ કલર. પછી જો એને અહીંયા ગળે કેવો હોય? કાઠલો હોય. એને શું કહેવાય? કાઠલો કહેવાય. શું કહેવાય? એને ગળે કાઠલો હોય. હવે પોપટ કેમ બોલે? બોલો. પોપટ છે ઈ સીતારામ સીતારામ બોલે. હા, પોપટ આપણે બોલે પછી રામ રામ એમેય બોલે. આપણે બોલીએ ને એવું પોપટ બોલે. આપણે બોલીએ ને મીઠું મીઠું તો ઈ મીઠું મીઠું ઈ બોલે. હાલો, એના પછી પોપટની નીચે શું લખ્યું? આ છે ચકલી. જોઈ ચકલી? આપણે ચકલીને શું નાખીએ છીએ? આપણે શું નાખીએ? હા, આપણે શું નાખીએ? ચોખા નાખવા જાય છીએ ને માં. એનું પોટ રહી. હા, ગયા તા ને ન્યા. તો ઈ શું ખાય? ચકલી. પછી ચકલી છે એની ચાંચ જો કેવી હોય? અણી વાળી, લાંબી અણી વાળી હોય. પછી એ ચકલી બોલે કેમ? જી 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 બોલે ને. હવે એના પીછા કેવડા હોય? ના ના ના, એ મોરમાં તો રહી ગયું. મોરના પીછા કેવડા હોય? મોટા હોય. પછી સાંભળો, ઘણા હોય. મોરના પીછા ખાલી નાના હોય? મોટાય નો હોય અને નાનાય નો હોય, બધા હોય. જો આ પીછું છે તો ઈ કેવડું છે? નાનકડું. આ છે ઈ મોટું. આ છે ઈ એનાથી મોટું. અને સૌથી મોટું એનાથી મોટું. હવે તમારે મોરનું સૌથી નાનું પીછું જોવું છે? હે? જોવો છે. આ કોનું પંખ છે? તમે બધા ભેગું કરતા હોય ને? હે? મોર પંખ. મોર પંખ છે એ કયા ભગવાનના ઓલા ઉપર હોય? હે? ક્યાં ભગવાનના ઓલા ઉપર હોય? કૃષ્ણ ભગવાન છે એના મસ્તક ઉપર, એટલે કે માથા ઉપર ઈ લગાડે છે ને મોર પંખ. હાલો, પછી છેલ્લે છે કાગડો. હાલો, કાગડાનો રંગ કેવો હોય? કાળો. હવે અમે ગોતો જોઈએ કાગડો છે? હે? નથી ને? નહીં. બરાબર. કાગડો શું ખાય? કીડા ખાય. પછી જો સાંભળો, એઠવાડ હોય ને, એઠવાડ આપણે વૈધું હોય ને, એઠવાડ. એ એઠવાડ છે ઈ કોણ ખાય? કાગડો ખાય. કાગડાને છે ઈ સફાઈ પક્ષી પણ કહેવામાં આવે, સફાઈદાર. કારણ કે વધારાનો જે એઠવાડ હોય ઈ કોણ ખાય? એટલે એને ગંદકી કેવી થઈ જાય? આપણી સાફ થઈ જાય. તો ગંદકી સાફ થઈ જાય એના માટે એને શું કહેવાય? સફાઈદાર કહેવાય. કેવો કહેવાય? બધાયને કાગડો ગમે? ગમે નહીં. કાળો કાળો હોય ને કાગડો કેમ બોલે? કોઈને એનો અવાજ ગમે નહીં, પણ ઈ સૌથી સારું કામ કરે. શું કામ કરે? સફાઈ કરે છે. હવે આમાં હા ચોખ્ખું રાખે બધું. આમાંથી તમને કયું પક્ષી ગમ્યું? હાલો ખુશી, હું કવિ મને કહેશે. મોર, પોપટ. પછી ધ્રુવ, તને કયું ગમ્યું? પોપટ. ચાલો, તો હવે એવી રીતે તમારે તમારી ચોપડીમાં કરવાનું છે. એના પીછા નાના છે કે મોટા રાઈટ કરવાનું. એવી રીતે તમે જોયા છે કે નહીં? હાલો કરો.